ગોંડલમાં આજથી થોડાક દિવસ પહેલા રીબડાના યુવાન અમિત ખૂટે પોતાની વાડીમાં ગળે ફાંસો કે જીવન ટૂંકાવી લીધું હતું. તેમના પર આરોપ લાગ્યા હતા દુષ્કર્મના. રાજકોટના સગીરા દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા અને આ ઘટનાના સંદર્ભમાં જ્યારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન એ તપાસ શરૂ કરી ત્યારે એક સુસાઇડ નોટ મળી આવીને આ સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનું નામ સામે આવ્યું. ત્યારબાદ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે બે યુવતીઓના નામ પણ સામે આવ્યા હતા. આ સમગ્ર મામલે 4 લોકો સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પીડિત પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે. પીડિત પરિવારનું કહેવું છે કે અમિત ખૂટ કેસમાં જે કોઈ પણ સંડોવાયેલા લોકો છે, જવાબદાર લોકો છે, તેમને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને તેમને જેલ હવાલે કરવામાં આવે. જે તે સમયે અમિત ખૂટનું મૃત્યુ થયું હતું ત્યારે પરિવારે મૃતદેહનો અસ્વીકાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે પહેલા આ મામલે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે અને આરોપીઓને પકડે. જો કે આરોપીઓને પકડવા મામલે પોલીસે કહ્યું હતું કે અમે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરીશું અને કોઈ પણ ચમરબંધીઓને છોડીશું નહીં.